વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં અને ખાસ કરીને લાલગુરુ સર્કલ પર હાલમાં લોકસભા ચૂંટણીના માહોલમાં ગરમાવો આવ્યો છે. અહીંના રાજકીય દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ પ્રદેશોમાં ચૂંટણીના પહેલા અને નગરપાલિકા ચૂંટણીના ઠમકારા સહિત પોસ્ટર યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં અને ખાસ કરીને લાલગુરુ સર્કલ પર હાલમાં લોકસભા ચૂંટણીના માહોલમાં ગરમાવો આવ્યો છે. અહીંના રાજકીય દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ પ્રદેશોમાં ચૂંટણી પહેલા અને નગરપાલિકા ચૂંટણીના ઠમકારા સહિત પોસ્ટર યુદ્ધ શરૂ થઈ ગયું છે. આ પોસ્ટરોએ રાજકીય દ્રષ્ટિએ ઘણા મુદ્દાઓને પકડી લીધા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિકોને સ્થાન આપો, ક્યાં સુધી મોદીજીના નામ પર વોટ આપશો અને પ્રો મોદી એન્ટી બીજેપી જેવા મેસેજો ધરાવતા પોસ્ટર લોકોની નજરે લાગ્યા છે. બીજી તરફ જ્યારે સરદાર જય પાટીદાર જેવા મેસેજોના સાથેના પોસ્ટરોએ પાટીદારી સમુદાયને આકર્ષ્યું છે. આ મેસેજમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પટેલ ઉમેદવારોને સ્થાન આપવાનો અહેવાલ છે, જે એક એવા દબદબાવાળા અને અસરકારક રાજકીય આગેવાન તરીકે પટેલોને રજૂ કરે છે. આ પોસ્ટર યુદ્ધના કારણે ખૂણાની રાજકીય માહોલ વધુ ગરમાયો છે. વિસ્તારના વિવિધ વિસ્તારોમાં પોસ્ટર લગાવવાની આ પ્રવૃત્તિ દર્શાવે છે કે ચૂંટણી નજીક છે અને રાજકીય પક્ષો તમામ પ્રયત્નો કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, વડોદરા.